તાલુકામાં પલસાણીથી ખંભાળિયા ચોકડી તરફ જતા રસ્તામાં મોટા ખાડા 10 વર્ષથી આ રસ્તો તંત્ર દ્વારા નવો બનાવવામાં ન આવતા વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે। નસવાડી તાલુકાના પલસાણી ગામ પાસેથી ખંભાળિયા ચોકડી સુધીનો માર્ગ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાને જોડતો છે, જ્યારે આ રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગની માલિકીનો છે અને 10 વર્ષથી આ રસ્તો નવો ન બનાવવામાં આવતા રસ્તાનો ડામર ઘસાઈ ગયો છે અને તેમાંથી કપચી બહાર નીકળી ગઈ છે। જ્યારે રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે અને કેટલાક વાહન ચાલકો ખાડામાં પટકાયા પણ છે। અનેક લોકોને ઈજાઓ પણ થઈ છે, જ્યારે કેટલાક વાહનોને નુકસાન પણ થયું છે। જ્યારે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ આદિવાસી વિસ્તારને જોડતા રસ્તાઓ બનાવવા માટે આપે છે, પરંતુ અધિકારીઓ ધ્યાન રાખતા નથી। તેનો આ વરવો નમૂનો છે। છેવાડાના માનવીના વિકાસની વાતો કરતી સરકાર નસવાડી ટાઉનથી 10 કિલોમીટર દૂર આવેલો આ રસ્તો બનાવતી નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે દર વર્ષે ખરાબ રસ્તાના ખાડા પૂરવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચો કરે છે, પરંતુ આ રસ્તાના ખાડા પૂરવામાં આવતા નથી। આ રસ્તો પલાસરીથી ખંભાળિયા ચોકડી શું મુશ્કેલી પડે છે? મુશ્કેલી એટલે આ મોટા ખાડા પડી ગયા। એ વળી રસ્તો જે સારો હોય તો સારું, આને કેટલી ગાડીઓ સ્લીપ મારે અને કેટલા લોકો પડી જાય ને કંઈનું કંઈ નુકસાન થાય જ છે કહેવાય। કોઈ વાગી જવાનું વાગી જવાનો ભે તો ખરો ને, વાગી જવાનો તો ભે, આ ગાડી સ્લીપ મારે એટલે વાગી જ જાય માણસ। રસ્તો બની જાય તો સારું એમ, કારણ કે લોકોને બધી બહુ મોટી મુશ્કેલી છે, એમાંથી મુક્તિ મળે, સરકાર અમારી રોડને કંઈ ધ્યાન દોડે તો સારું। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।